મારી સાથે છે ચિરાગભાઈ, જેઓ આ દાળ બનાવવાના છે. ચિરાગભાઈ, ખેડૂત કોલોનીમાં આપનું સ્વાગત છે. આપણે લીલા ચણાની દાળ બનાવવા જઈ રહ્યા છીએ. એના મસાલાનું કટિંગ આપણે બધું જોઈ લીધું, એની બધી ગ્રેવી તૈયાર થતા આપણે જોઈ લીધી. હવે મને એક જણાવો કે આખી આ દાળ જે બનાવવાની પ્રોસેસ છે એ હવે કેવી રીતે આખી દાળ બનશે? દાળમાં પહેલા તેલ લઈને પછી એમાં ખડા મસાલા છે. ખડા મસાલામાં આપણે શું શું લીધું છે? ખડા મસાલામાં તજ છે, લવિંગ છે, બાદિયા છે, જાવિત્રી છે, વરિયાળી છે, નાની ઇલાયચી છે, એ બધા આપણે લીધા છે અને પીસ શેકીને ગ્રાઇન્ડ કરી નાખ્યા છે. પછી ત્યારબાદ જે આપણી ડુંગળી છે, લસણની છે, આદુ મરચાંની ગ્રેવી છે, એને પકાવવામાં આવશે. એને જ્યાં સુધી પાકી ના જાય ત્યાં સુધી એને પકવીને પછી થોડા સમય પછી એના જે મરી મસાલા બીજાના જે છે, આપણે હળદર છે, મીઠું છે, મરચું છે, એ નાખીને પછી જે ચણાની આપણે લાવ્યા છે એને બોઇલ કરેલા છે, બોઇલ કરીને એની ક્રશ કરેલા છે. ક્રશ કર્યા પછી એને ઉકાળવામાં આવશે અને ઉકાળીને લગભગ અડધો કલાક પોણો કલાક સુધી ઉકળશે. ત્યારબાદ આ દાળ તૈયાર થશે. હવે આપણે આપણા દર્શકોને ઘણાને કોઈને એમ થાય કે આપણે ઘરે બનાવી છે અથવા તો મિત્રો સાથે બનાવી છે, આપણે એક એવરેજ પકડીએ 20 થી 25 જણની દાળ બનાવી હોય, એમાં ચણા કેટલા જોઈશે અને મસાલાનું માપ થોડું આપણા દર્શકોને જણાવી દો. ચણા જોઈશે 5 કિલો જેવા ચણા જોઈશે. પછી 5 કિલો ચણા પછી આપણે 1 કિલો ડુંગળી છે એની ગ્રેવી કરવાની છે. ટામેટા છે 750 ગ્રામ ટામેટા છે એને છે. 250 ગ્રામ આદુ છે, 400 ગ્રામ મરચાં છે, લીલા મરચાં છે, એની ગ્રેવી કરી છે. પછી લીલું લસણ છે, એ લીલું લસણ પણ 1 કિલો જેવું છે અને સૂકું લસણ છે 500 ગ્રામ જેવું છે. પણ લીલું લસણને એકદમ બારીક કાપ્યું છે અને સૂકું લસણ છે એની ગ્રેવી કરી છે આપણે. અને ધીમે ધીમે એને વારાફરતી વારે એને પકવવામાં આવે છે. પછી એને ઉપરના જે મસાલા આવે છે એ મસાલા ઉમેરવામાં આવે છે અને દાળ પછી ચડાવવામાં આવે છે. ઉપરથી ઉમેરવાના મસાલા કયા કયા છે? એમાં હળદર છે, મીઠું છે, મરચું છે, પછી એક મસાલો આવે છે, એ દાળનો મસાલો આવે છે. એ દાળનો મસાલો છે એ નાખવાની અંદર આવે છે. એટલે દાળનો મસાલો નાખ્યા પછી એનો સ્વાદ આખો અલગથી ઉભરીને આવે છે. જી 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 જી. તો હવે આપણે દાળ બનાવવાની શરૂ કરીએ છીએ. ચોક્કસથી. ચિરાગભાઈ હવે આપણને દાળ બનાવતા બતાવશે અને કેવી બને છે દાળ, એ આપણે દાળ બન્યા પછી એનો આસ્વાદ પણ માણશું ને આપણા દર્શકો સાથે એના વિચાર પણ શેર કરશું.